હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ડોક્ટર એમડી બાયોલોજી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, આપ જોઈ રહ્યા છો અને આ ચેનલ સાથે જોડાયેલા રહો. બાયોલોજીના તથા અન્ય વિષયોના પણ વિડીયો ટૂંક સમયની અંદર આ ચેનલ પર આવશે. આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખજો. ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા સોલ્યુશન્સ આ ચેનલ પર મળતા રહેશે. પણ આજની જે લેટેસ્ટ અપડેટ છે, ગુજકેટ 2024 ની રિસિપ્ટ, ગુજકેટ 2024 ની મિત્રો જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ આપણે વાત કરીએ તો ગુજકેટ 2024 ની રિસિપ્ટ આવી ગઈ છે. આજથી આપ તેને ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન એ થાય કે ક્યાંથી ડાઉનલોડ કરવી, કેમ કે આ જે રિસિપ્ટ છે એ ઓનલાઈન આવે છે, તો એને રિસિપ્ટને ડાઉનલોડ ક્યાંથી કરવી મિત્રો? તો gscb.org અથવા તો gujacat.gscb.at.in અથવા તો gscb.at.in પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમે ડાઉનલોડ ન કરી શકો અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો આપ આપની શાળાનો કોન્ટેક્ટ કરશો, ત્યાંથી પણ આપની રિસિપ્ટ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે ડાઉનલોડ કરી શકતા હોય તો એની વ્યવસ્થિત ઝેરોક્સ કઢાવી લેશો તો કોઈ મતલબ કે જરૂરિયાત છે નહીં. તો આપ પોતે પણ આ રિસિપ્ટ જાતે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, કેવી રીતે ડાઉનલોડ કરવી? તો આ ડાઉનલોડ કરવા માટે મિત્રો આપે આપનો મોબાઈલ નંબર એ માગશે. જ્યારે તમે ફોર્મ ખોલશો ત્યારે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ જન્મ તારીખ અથવા તો એપ્લિકેશન નંબર જો તમે દાખલ કરશો તો તમને આ રિસિપ્ટ મળી જશે. તરત જ આપના મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થઈ જશે. પછી આપણે એની ઝેરોક્સ કરાવી શકો છો. ઓકે મિત્રો, તો જાતે જ આપણે કરી શકીએ છીએ. હવે રિસિપ્ટ ડાઉનલોડ થઈ ગયા પછી શું સહી સિક્કા કરાવવા જરૂરી છે? ના, આમાં કોઈ પણ પ્રકારના સહી સિક્કા કરાવવાની જરૂર નથી. ઓકે મિત્રો, તો આપના આ પ્રશ્નનું પણ સોલ્યુશન થઈ ગયું કે સહી સિક્કા કરાવવાની કોઈ જરૂર છે નહીં. ત્યારબાદ લાસ્ટ મુદ્દો, તો સહી સિક્કા કરાવવાની જરૂર નથી તો એનું વેલિડ છે કે નહીં કઈ રીતે નક્કી કરવું? તો જ્યારે તમે એક્ઝામ સેન્ટર પર જશો ત્યારે તમારે પોતાની સાથે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો ધોરણ 12 ની જે રિસિપ્ટ છે, હાલ તમે એક્ઝામ આપી રહ્યા છો તે, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ વત્તા આપની ગુજકેટની જે પરીક્ષા છે એની રિસિપ્ટ સાથે રાખવાની છે. આ બે બાબતો તમારે સાથે લઈ જવાની. શક્ય હોય ત્યાં સુધી આધાર કાર્ડ લઈ જવાનું અને ગુજકેટની રિસિપ્ટ આપણી સાથે રાખવાની, એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. કેમ કે આપણે સાથે કાગળ જ લઈને જવાનું છે. આધાર કાર્ડ આપણે પોકેટમાં લઈને જઈ શકીએ છીએ, તો એ લઈને જવાનું છે. મેં આગળના વિડીયોમાં બતાવી દીધું છે કે સાદા કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો, ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જઈ શકો છો. તો એ જે નિયમો પ્રમાણે આપણી રિસિપ્ટની અંદર લખેલા હોય નિયમોને ફોલો કરવાના રહેશે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે માર્ક્સ કપાય છે આ પરીક્ષાની અંદર, માર્ક્સ કપાય? તો યસ, આ જે એક્ઝામ છે એની અંદર જો આપ સાચો ઉત્તર લખશો તો આપને +1 માર્ક્સ મળશે, પણ જો ઉત્તર ખોટો હશે તો -0.25 માર્ક્સ કપાશે. એટલે આ બાબતને પણ આપણે ધ્યાનની અંદર રાખવાનું છે, એટલે ખોટો ઉત્તર લખાય ન જાય. આ માટે આ ઉપરાંત જે પ્રવેશ અને OMR ની જે બાબતો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણી સુધી લાવવાનો છું, તો જોતા રહેજો, આ ચેનલ પર જોડાયેલા રહેજો. સાથે સાથે ફ્રી ઓનલાઈન ક્લાસ પણ આપણે ગુજકેટ માટે ચલાવીશું. સાથે સાથે નીટ માટે પણ બાયોલોજીના અઢળક વિડીયો, કેમ કે ભૂતકાળની અંદર લાસ્ટ જે અમારું નીટની એક્ઝામ થઈ એની અંદર પણ હાઈએસ્ટ માર્ક 478 માર્ક્સ અમારો વિદ્યાર્થી લાવ્યો છે. અને નીટની અંદર બાયોલોજીમાં 360 માંથી 330 વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તમારી ચેનલ પર આપણે ફોટોગ્રાફ જોઈ શકો છો. આ ચેનલ પર જોડાયેલા રહેજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.